નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। TP13માં પાણી સમસ્યા મુદ્દે કાઉન્સિલરોએ ધરણા ઉપર બેસવું પડ્યું તો ફતેપુરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 4 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। તરસાલી દિવાળીપુરામાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ 35 થી 40 વર્ષ પહેલા જ બનાવેલ મકાનો જર્જરિત, ગુણવત્તાવિહીન કામગીરીથી લોકો પરેશાન। 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાયા। માંજલપુર અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી 4-વ્હીલર કારનો રોંગ સાઈડ આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત સર્જાયો। બુલેટ ચાલકને સારવાર અર્થે ખસેડાયો। હવે જોઈએ વિગતવાર સમાચાર। વિશ્વામિત્રી નદીમાં સફાઈ ન થવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકરે નારાજગી વ્યક્ત કરી હતી। ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા જાળવણી માટે પાલિકા તંત્ર નીરસ રહ્યું છે। વિશ્વામિત્રી સફાઈની મોટી વાતો વચ્ચે વાસ્તવિક ધરાતલ પર સ્થિતિ સાવ જુદી છે। સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વિશ્વામિત્રી નદીમાં સ્વચ્છતા ન કરી હોવાના આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી હતી। વિશ્વામિત્રી નદીના પટમાં થતા દબાણોને લઈને પણ સવાલો કર્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીમાં પ્રજા ટેક્સના પૈસા વપરાય છે પણ કામગીરી યોગ્ય રીતે થતી નથી કહી સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો। આ મામલે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં મગરો નિવાસ કરે છે। મગરોના પ્રજનન કાળ હોવાથી સફાઈ થતી શક્ય નથી। NGTની ગાઈડલાઈન મુજબ હાલ કામગીરી થઈ શકતી નથી। ઉલ્લેખનીય છે કે મગરોના પ્રજનન કાળ ન હોય તેવા સમયે પણ પાલિકા વિશ્વામિત્રી શુદ્ધિકરણ મામલે નીરસ છે। ગટરોના જોડાણો પણ વિશ્વામિત્રીમાં છે તેવું દૂષિત પાણી નદીમાં પડે છે પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી છે। તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ખાસ કરીને કાંકરે સફાઈનો પણ અભાવ દેખાઈ રહ્યો છે અને સાથે વિશ્વામિત્રી નદીનું શું કહીશું? વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, સાથે 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવો અહેવાલ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબ આપી રહ્યા છે। હાલ આપણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી પાસે ઊભા છે અને જોઈ શકો છો કે પવિત્ર વિશ્વામિત્રી નદીમાં કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી। જંગલી ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। ગત વર્ષના જે લાકડાને બધા પડ્યું છે એવું ને એવું પડ્યું છે। કચરાના ઢગલા છે। એટલે વિશ્વામિત્રી નદીને જ્યારે સાફ સફાઈ કરવાની હોય કરવામાં આવી નથી। પ્રી મોન્સૂન કામગીરીના નામે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરોડો રૂપિયા ઓહ્યા કરી રહ્યા છે। જો ચોમાસું આવી ગયું છે, પાણી ભરાશે અને લોકોના ઘરો પણ ડૂબશે, નદીમાંથી પણ પાણી ભરાશે અને જે તે સાફ સફાઈ કરવામાં નથી આવતી તો આ એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ વડોદરા મહાનગરપાલિકા નદીને લઈને પૂરું પાડી છે। હજુ પણ ઘણો સમય છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ વિશ્વામિત્રી નદીમાં જે પણ ગંદકી છે એને સાફ સફાઈ કરાવે તેવી અમારી માંગ છે। ખાસ કરીને નદીનો પટ પણ અત્યારે જોઈ રહ્યા છે, કટ થઈ ગયો છે, શું? જે રીતે નદીનો કટ કોઈ પણ જગ્યાએ જોશો વિશ્વામિત્રી નદીમાં દબાણો કરવામાં આવી રહ્યા છે, થઈ રહ્યા છે। વિશ્વામિત્રી નદીનો કટ પણ કપાઈ રહ્યો છે। તો આવા કોણ લોકો દબાણ કરી રહ્યા છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં આડોડતા હોય આ દબાણ વિશ્વામિત્રી નદી પર થાય છે અને દૂર કરતા નથી। તેના કારણે વિશ્વામિત્રી દિવસે સાંકડી થતી જાય છે અને આ નદીના પાણી જે વરસાદની પાણી આવે છે એ તમામ વિસ્તારોમાં જતા રહે છે અને તેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ત્રીજી વાત એ છે કે વર્ષોથી વિશ્વામિત્રી નદીનું સફાઈ અભિયાન કે અન્ય ખર્ચ કરે છે, સર્વે કરાવડાવે છે, કેમ હજી સુધી કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ સફાઈ નહીં? જે રીતે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વામિત્રી નદી માટે કરોડો રૂપિયા વાપરી નાખ્યા છે। વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે, ક્રોકોડાઇલ પાર્કના નામે, અનેક સફાઈના નામે રૂપિયા આવે છે પણ વાપરી નાખ્યા છે। સાથે વિશ્વામિત્રી નદીમાં જે ગંદુ પ્રદૂષિત પાણી પહેલાં પડતું હતું એના કરતાં પણ વધારે પડતું પાણી થઈ ગયું। ગંદુ પ્રવાહી પાણી પડતું થઈ ગયું છે। મળમૂત્રના પાણી પડતા થયા। નવી સોસાયટીઓ છે, ડ્રેનેજ લાઇનની કોઈ સુવિધા વડોદરા મહાનગરપાલિકાએ નથી કરી। એના કારણે પવિત્ર વિશ્વામિત્રી નદી દિવસે ગંદી ગોબરી બનતી જાય છે। ખાસ કરીને વાત કરીએ શહેરમાંથી પસાર થઈ કાચ પૈકી રૂપારેલી કાચની અંદર મશીનરી ઉતારી હોવા છતાં પણ હજી કચરો દેખાઈ રહ્યો છે અને પાણીનો અવરોધ ઉભો થઈ રહ્યો છે।
વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે એમ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી અને વડોદરા શહેરની આ ત્રણ કાચની સફાઈ પણ કરવામાં આવી અને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હોય, ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી હોય કે પછી અધિકારીઓની ટીમ હોય, આ એમના દ્વારા 4 ઝોનમાં આવેલી આ જે કાંસનો જેટલો પણ એરિયા છે, આ એરિયાના ફરતે એની કોઈક કાંસ એવી છે કે જે એક વિસ્તારમાં એનો અડધો પાર્ટ છે ને બીજા વિસ્તારમાં એનો બીજો પાર્ટ છે, તો આ દરેકે દરેક ખુલ્લા પાર્ટમાં જઈ અને જાતે વિઝિટ પણ કરવામાં આવી છે અને જે તે વિસ્તારમાં એક કાંસનો જે વિસ્તાર છે માંજલપુર વિધાનસભાના વિસ્તારમાં કે જ્યાં એક ગામ છે જે આખું સંપર્ક વિહોણું થઈ જતું હોય છે, તો ત્યાં રહેતા નાગરિકોને જે નીચેનો માળનું પાણી લગભગ એ લોકોને ઘરની અંદર ભરાઈ જતું હોય છે, તો એમને જે પણ તકેદારીના પગલાં રૂપે જે એમને નોટિસો પણ આપવામાં આવી છે કે વધારે વરસાદ પડે અને એ લોકો કોઈ તકલીફમાં મુકાય એ પહેલાં એમના દ્વારા એમને પોતે સુરક્ષિત પોતાનું જે પણ કંઈક એમની જાનમાલની જે કંઈ વસ્તુ છે, જોખમ છે અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ છે તો પોતાના રિલેટિવ્સને ત્યાં મૂકી દે અને એ પર્ટિક્યુલરલી એ કાંસની વિઝિટમાં તો હું પોતે પણ ગઈ હતી. હવે આ રૂપારેલ કાંસની જે આપ દ્વારા મને માહિતી મળી કે એમાં ફ્લોટિંગ કચરો દેખાઈ રહ્યો છે, પરંતુ 15-20 દિવસ પહેલાં ફ્લોટર મશીનથી રૂપારેલ કાંસની પણ બીજી કાંસોની જેમ જ સફાઈ કામગીરી પણ કરવામાં આવી છે અને બની શકે કે હમણાં જે 2-3 દિવસ પહેલાં ચોમાસાની જ્યારે સત્તાવાર રીતે શરૂઆત થઈ છે અને વરસાદ પડ્યો ત્યારે બની શકે કે પવનના કારણે ઉડીને કચરો આમાં કાંસમાં ગયો હોય અને કેટલોક કચરો પાણીને લીધે તણાઈને પણ કાંસમાં આવ્યો હોય અને જે આ તરતો કચરો દેખાઈ રહ્યો છે, તો જેવી મને આપ દ્વારા જાણ કરવામાં આવી તો મેં અધિકારીશ્રી સાથે વાત પણ કરી છે અને એમના દ્વારા આ જે ફ્લોટિંગ કરતો જે કચરો છે અત્યારે જે તરતો કચરો જણાઈ રહ્યો છે એની ચોક્કસ સફાઈ કરવામાં આવશે અને એને ઉપરથી લઈ લેવામાં આવશે. થોડા 15-20 દિવસ પહેલાં ફ્લોટર મશીન દ્વારા અંદરથી માટી અને કાદવ કાઢી અને એની અંદરનું પાણીનું જ્યારે વરસાદનું પડવાના કારણે જો પાણીની આવક વધે છે તો ત્યારે આ પાણીનું સ્મૂધ રનિંગ રહે, પાણી વહેતું રહે એના માટેની પર્ટિક્યુલરલી જે કરવામાં થતી હોય છે એ બધી સફાઈ કામગીરી કરી દેવામાં આવી છે અને આ તરતો કચરો જે છે એની પણ સફાઈ આજકાલમાં એમના દ્વારા અધિકારી દ્વારા હાથ પર લેવામાં આવશે. શહેરના ફતેપુરા 3 રસ્તા પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં 3 થી 4 ફૂટ પાણીના ફુવારા ઉછળ્યા હતા. વડોદરા શહેરના ફતેપુરા 3 રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા. અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળી છે. અવારનવાર વિવિધ વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી વેડફાટ થાય છે, તેમ છતાં તંત્ર યોગ્ય નિરાકરણ અને કાયમી સમાધાન શોધતું નથી. આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકરે પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાલિકાના બેજવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. પાલિકા તંત્ર આ સંદર્ભે યોગ્ય ધ્યાન રાખે અને કામગીરી કરે તેવું લોકો માંગ કરી રહ્યા છે. શહેરમાં આવેલ ફતેપુરા 3 રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી, પીવાનું પાણી જે વેડફાઈ રહ્યું હતું, ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દ પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું, પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે 6 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે, ખોદકામના કારણે જ જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય, આવા જે કહેવાય છે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. નંદેશાહી શાળામાં પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત નંદેશ્વરી શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સુપુત્ર સિદ્ધાર્થ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે નંદેશ્રી વિદ્યાલય અને નંદેશ્રી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવા માટે વાઘોડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સુપુત્ર સિદ્ધાર્થભાઈ અને સ્કૂલના તમામ બાળકો, નંદેશ્રી એસોસિએશનના ચેરમેનશ્રી અને તમામ ઉપસ્થિત રહી અને નવા બાળકોને નવા ચરણમાં નવો અભ્યાસ કરવા માટે આજથી એમને શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા હતા અને શુભકામના પ્રેરણે કે સારું ભણતર થાય, વધારે ભણીને નંદેશ્રી ગામનું નામ રોશન કરે એવું એજ્યુકેશન મેળવે એવી શુભકામનાઓ આપી છે. આજે નંદેશ્રી વિદ્યાલયમાં પ્રવેશોત્સવ અને કેળવણી મંડળનો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયો. એમાં બંને સ્કૂલના, અહીંયા પ્રાઇમરી સ્કૂલ પણ અહીંયા પ્રેમાઇસીસમાં ચાલે છે, બંને સ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર્સ ભેગા થઈને બહુ સારી રીતે પ્રોગ્રામ આજે કરાયો અને આપણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના બાબા આવ્યા હતા, કારણ કે એ બીસી હતા એટલે એનીવે સારી રીતે બધું પતી ગયું છે અને નંદેશ્રી વિદ્યાલયમાં આ પ્રોગ્રામ વેરી સારી રીતે પતાવ્યો છે. મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા અને પ્રવેશોત્સવ અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પીએમશ્રી તાલુકા શાળા 1 ખાતે સવારના 10 કલાકે ભૂલકાઓનું નામાંકન કરાવીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. નોંધનીય છે કે છોટાઉદેપુર તાલુકાના શાળા નંબર 1 વર્ષ 1863થી કાર્યરત છે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. આ શાળામાં આશરે 400 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વધુમાં આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 10 કન્યા અને 16 કુમાર મળી કુલ 26 ભૂલકાઓને આંગણવાડી તથા 19 કન્યા અને 15 કુમાર મળી કુલ 34 ભૂલકાઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાછા પડતા હોઈએ પણ માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી, તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે. આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું. ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ કે છેવાડાનું ગામ, આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ, અને એ છેવાડાના ગામમાં બિલિયાંબા ગામ હતું ત્યાં. તો એ ગામ છેલ્લું, પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં, પહેલું ગામ, આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ. એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આગળ છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે. આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલાં શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે, શિક્ષકોનું કામ આવું બતાય. આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે. શું તકલીફ છે, કેમ તકલીફ, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા, એ તરત જ એની ઇન્ક્વાયરી. આજે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે.
સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, અને એ સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી. વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે. એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે. તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે. અને એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક ઓર હોય છે. આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી, સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપી છે, પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે. કાલે જે ત્યાં આગળ હું ગયો તે ગામમાં જે ડૉક્ટર હતા બેન, એ ત્યાંથી ભણેલા હતા, અને એ ડૉક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય, પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડૉક્ટર થયા. અને ડૉક્ટર થઈને આજે એ એમના સમાજનું, એમના ઘરનું, એના કુટુંબનું દરેકનું નામ ઉજાગર કર્યું છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની, હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે. 2 યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે, કોઈ વિચાર વાલીઓને પણ ના આવે. એના માટે નમો લક્ષ્મી કે જે 9, 10, 11, 12 આ 4 વર્ષ પૂરા કરશે એટલે એને 50,000 રૂપિયા સુધી મળશે. અને દર મહિને પહેલા 9 અને 10માં 500 રૂપિયા, 11 અને 12માં 750 રૂપિયા, અને બાકી રકમ જે છે એ 10મું પાસ અને 12મું પાસ કરે એને મળી જશે. એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે. એ પછી બાળક હોય કે બાળકી હોય, દરેક માટે આપી છે. એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ, એના ઉપર આપણે ભાર મૂક્યો છે, જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કિલ જોઈએ છે એ સ્કિલ મળી રહે, એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે. અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે, દીકરા દીકરી, દીકરીને બંને લાભ મળશે. નમો લક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં ભણશે. એટલે એના માટે તો બંને 11માં 12માં જો સાયન્સમાં ગઈ દીકરી તો એને બંને સ્કીમનો લાભ મળશે. એટલે એના માટે કોઈ તકલીફ ના રહે, એનું આયોજન કરી અને નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે, અને એ લાભ આપણે આપવાની પણ તૈયાર છે. આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્ય શ્રી કહેતા હતા કે ભાઈ તમે મહારાઈ વિધાનસભામાં પણ 1000 કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આગળ ગ્રાન્ટ ફાળવી છે. 1000 કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપ્યા. મેડિકલ હોસ્પિટલ પણ છે, કોલેજ પણ છે. એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ 3જી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો, અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત, અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો, એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે. આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આજે જે ભૂલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે એક બીજી વાત કે કાલે ત્યાં આગળનો ગામનો એક NSUI દ્વારા પ્રથમ વર્ષ કોર્સમાં બીજા રાઉન્ડ માટે સીટ જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ NSUI દ્વારા MS યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પ્રથમ વર્ષ કોર્સમાં બીજા રાઉન્ડ માટે બેઠક જાહેર કરવા અને વિદ્યાર્થીઓને
GCAS પોર્ટલ પર પડી રહેલી તકલીફને બાબતે આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું છે. સાથે થોડા દિવસ પહેલા ABVP દ્વારા વાઇસ ચાન્સેલર જોડે એક બેઠક કરવામાં આવી હતી. તેને લઈને પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો કે બીજા ગ્રુપની વાતો કેમ નથી સાંભળતા, એકલી ABVP વાતની સાંભળે છે તે તદ્દન ખોટું છે, જેને લઈને PROને આવેદનપત્ર આપ્યું હતું. કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામના પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો હતો. બાલવાટિકા તથા ધોરણ 1માં બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં SRP ગ્રુપ 18ના સેનાપતિ નૈડ્રુ એકમાર માંજલપુરના અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી 4-વ્હીલર કારને રોંગ સાઈડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો. શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયેલ જોવા મળ્યો છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને અકસ્માત થાય છે. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન હંકારનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં માંજલપુર અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી 4-વ્હીલર કારનો રોંગ સાઈડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીની સેફટી બલૂન બહાર નીકળી ગયા હતા. અકસ્માતને લઈ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. मैंने कुछ टाइम एग्जैक्टली देखा नहीं, वहाँ से गाड़ी से बातें देखा है. एक भाई वहाँ पे गिरे हुए थे, मैं उनको जाके से उठाया, फिर दूसरे लोग आ गए, मैं फिर लाइट संभालने के चला गया. किस पे पीड़न हुई? वो नहीं, वहाँ वो की मैंने देखा, गाड़ी साइड आती हुई देखा, जब आवाज़ आई ना तो देखा गाड़ी साइड आ रही थी, मैं साइड हो गया, गाड़ी से जाके टकरा के झाड़ से. गाड़ी स्पीड में थी? गाड़ी बहुत ज़्यादा 20 की स्पीड में. और जिस तरह लग रहा है वो तो काफ़ी स्पीड में लग रहा है. वहाँ पे टकराई, वहाँ टकराने के बाद तो फिर इस साइड आई. हाँ, वहाँ टकराई, आवाज़ आई, उसके बाद फिर मैंने देखा. कौन था बाइक पर? कौन था? एक भाई थे, पता नहीं नाम नहीं पता. लगा उनको? वो गिर गए थे, उनको मैंने उठाया वहाँ से, दूसरे भाई लोग आए, फिर वहाँ से हट गया. कौन था गाड़ी चालक? कौन था आपको? कोई लेडीज़ थी. लेडीज चला रही थी? कोई लेडीज़ थी. क्या नाम आपका? मेरा नाम राजू है. कौन से विस्तार में वो है? ये विश्वनाथ रोड, अवधूत फाटक. વોર્ડ 1માં પાણી મુદ્દે કોંગ્રેસના 3 કોર્પોરેટરોએ પાણીની ટાંકી ખાતે ધરણા કર્યા હતા. હવે વોર્ડમાં પાણી નહીં મળે તો કમિશનરના ઘરે ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 1માં આવેલી અનેક સોસાયટીઓના રહીશોને ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી મળતું હોવાને કારણે કોંગ્રેસના કોર્પોરેટરો જહાં ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા TP13ની પાણીની ટાંકી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે આવીને પાણી પ્રશ્નનો નિકાલ ન લાવે ત્યાં સુધી આ કોર્પોરેટરોના ઉપવાસ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આખરે કોર્પોરેશનના અધિકારીઓએ આવીને તેઓને ખાતરી આપી હતી કે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવી આપીશું. તે બાદ ધરણા પૂરા કર્યા હતા અને સાથે સાથે ચીમકી આપી હતી કે જો પાણીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કમિશનરના ઘરે જઈને ધરણા કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે TP13 વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી સમયસર પૂરતા પ્રેશરથી મળતું નથી. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરો જહાં ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પા વાઘેલાએ સ્થાનિક પાણીની ટાંકી જઈને તપાસ કરી હતી, જ્યાં પાણીની ટાંકી અને સંપનું લેવલ 15 ફૂટ જરૂરી છે, પરંતુ આ લેવલ યોગ્ય રીતે ન જળવાતા 9 થી 10 ફૂટ હતું, જેથી પૂરતા પ્રેશરથી સ્થાનિક લોકોને પાણી મળવું શક્ય જ નથી. સ્થાનિક રહીશોના વારંવારના પાણી બાબતેના પ્રશ્નોની કંટાળીને આ બંને કોર્પોરેટરો સ્થાનિક પાણીની ટાંકીએ ઉપવાસ પર બેઠા છે. બંને કોર્પોરેટરોનું કહેવું છે કે પાલિકા તંત્રના અધિકારીઓ જ્યાં સુધી અહીંયા રૂબરૂ આવીને પાણી બાબતે યોગ્ય સમાધાન કરી. આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર 1 છે. આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું, પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે 3 કોર્પોરેટર અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે 3 કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ MGVCLના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય. આ વખતે આ કામ કર્યું છે, આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે, પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે MGVCLનો સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં TP13 છાણી જકાતનાકા સામાન્ય પૂનમનગર
4 ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય. હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય. રોજે રોજ આજે 3જો દિવસ ગઈકાલે ગયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે. 6 વાગ્યાથી ફોન ચાલુ થયા, રાત્રે 12 વાગ્યા સુધીમાં નહીં તો મેં 2000 ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે. અધિકારીઓને શું છે, અધિકારીઓને અમારા જેવા 2-4 કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય. પબ્લિક તો અમારા નંબર રાખે, પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે, પબ્લિક અમારી જોડે પાણી માંગે છે. એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે. અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાથ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાથ સહકાર આપવા બંધાયેલા છે. પણ જ્યારે પબ્લિકનો ઇસ્યુ હશે, પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે. વોર્ડ નંબર 1 TP13 પાણીની ટાંકી છે. છેલ્લા 20-25 દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી. આજુબાજુ 6 વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી નહીં હતું, સમયસર પાણી નહીં હતું. 9:45 વાગે રાત્રે પાણી આપે, એ બી 15-20 મિનિટ પાણી આપે. તો લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે? લોકોના ઘરમાં નાહવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી, એવી અત્યારે સમસ્યા છે. પાણીની ટાંકી 16 ફૂટના લેવલે હોવી જોઈએ, એની જગ્યાએ 9 થી 10 ફૂટના લેવલે છેલ્લા 20-25 દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી, સમયસર મળતું નથી. અમારી માગણી છે કે TP13 ટાંકીને પૂરતા 16 ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ, એના પછી જ વિતરણ થવું જોઈએ. કાં તો TP13 વિસ્તારને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ, અમારી માગણી છે. આ અમારો વોર્ડ નંબર 1નો TP13 પાણીની ટાંકીનો વિસ્તાર છે. TP13ની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે અહીંયા ટાંકી પર ધરણા પર બેઠા છીએ. કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી. કોઈકવાર 6 વાગે પાણી આવે, કોઈકવાર 7 વાગે આવે, કોઈકવાર 8 વાગે આવે, કોઈકવાર રાત્રે 10 વાગે આવે, કોઈકવાર રાત્રે 12 વાગે પાણી આવે. અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે, માત્ર 15-20 મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય. આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી. તમે જુઓ કે મારા આ TP13 પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર, બાજુમાં અમરનગર, રાજીવનગર, જાદવ પાર્ક, ફૂલવાડીનો વિસ્તાર, જૂની આશાપુરી, નવી આશાપુરી, જૂની રામવાડી, નવી રામવાડી, નિઝામપુરા ગામ, રસુલજીની ચાલી, આ નવાહેડનો તમામ વિસ્તાર, નિઝામપુરાનો તમામ વિસ્તાર, TP13ની તમામ સોસાયટીઓનો વિસ્તાર, આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે. આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે, કન્ટિન્યુ ફોન 500 ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહન શક્તિની હદ હોય કે 500 ફોન લોકોના ઉપાડીને અમારે જવાબ આપવાના. એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી. એટલે અમે આ ના છૂટક્યા છે. હું ને હરીશભાઈ પટેલ આ TP13 પાણીની ટાંકીએ ધરણા પર બેઠા છીએ કે 24 કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો. જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને. આ અધિકારીઓને હજી તો ખબર નથી, અમે 2 કોર્પોરેટર જ બેઠા છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે. કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આપતા, અમારા ફોન કટ કરી નાખે. કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે. અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત કરી છે, તમારો પ્રોબ્લેમ શું છે. આટલું ન્યૂઝપેપરમાં આવે, છાપાઓમાં આવે, તમારા મીડિયા માધ્યમથી તમે બતાવો, તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એનો મતલબ એ લોકોને કામગીરી નથી કરવી. જો કામગીરી ના કરવી હોય તો એમને એમના પદ પરથી રાજીનામા આપી અને અધિકારીઓએ નોકરી છોડી દેવી જોઈએ. કારણ કે લાખો રૂપિયા પગાર લીધા પછી પણ જો લોકોનું કામ ન કરવું હોય તો એમની કોઈ પણ જાતની એમને કોઈ સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ નહીં. અમે તો એક જ માંગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સમયસર પાણી આવવું જોઈએ, ચોખ્ખું પાણી આવવું જોઈએ અને પૂરતા પ્રેશરથી પાણી આવવું જોઈએ, એવી અમારી માંગણી છે. અમારી માંગણીને ધ્યાને લઈ અને જો આ કામગીરી નહીં કરે વહેલેસર તો આવનારા દિવસોમાં ખૂબ જ ઉગ્ર આંદોલન આ પાણી બાબતે આખા વડોદરા શહેરમાં થશે અને એની માત્ર ને માત્ર જવાબદારી આ પાણીને સંલગ્ન જે અધિકારીઓ છે એમની જવાબદારી રહેશે.
છોટાઉદેપુરના જોર્જ ગામે આધેડ ઉપર રીછે હુમલો કરતા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના જોર્જ ગામની સીમમાં આજરોજ તારીખ 27/6/2024ના વહેલી સવારે 6 કલાકની આસપાસ મહુડાની ડોલી વીણવા ગયેલા રસિકભાઈ શાંતિલાલ નાયક ઉંમર વર્ષ 45ને જોર્જ ઉપર રીછે હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હતી. અચાનક રીછ દ્વારા હુમલો થતાં રસિકભાઈ શાંતિલાલ નાયક ગભરાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર જોર્જ ગામમાં ચકચાર મચી હતી. જ્યારે આ બાબતની જાણ થતાં વન ખાતાના કર્મચારીઓ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રીછ પકડવાની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના જોર્જ ગામની સીમા વહેલી સવારે મહુડાની ડોળી વીણમાં રસિકભાઈ શાંતિલાલ નાયક ગયા તે સમયે જંગલ તરફથી અચાનક રીછ દોડી આવ્યું હતું અને રસિકભાઈ ઉપર હુમલો કરી તેમના મોઢાના ભાગે બચકા ભરી લીધા હતા અને ભારે ઈજા પહોંચાડી હતી. રસિકભાઈએ બૂમોબૂમ કરતા રીછ ત્યાંથી ભાગી ગયું હતું. ભાગતા રસ્તામાં મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવાને પણ સામાન્ય ઈજા પહોંચાડી હતી. બંને ઈજાગ્રસ્તોને જોર્જ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાં રસિકભાઈ શાંતિલાલ નાયકને ઈજાઓ ગંભીર જણાતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે રીછને કાબૂમાં લાવવા વન વિભાગ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી હતી. તો રીછે કેવી રીતે હુમલો કર્યો? સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદીના કોતરમાં, બરાબર, તે આગળ પાછળથી રીછે હુમલો કર્યો ને આ ઘટના બની. રસિકભાઈ શાંતિલાલ નાયકા. કઈ ગામ છે આ જગ્યા? કઈ છે? જોજ, છોટાઉદેપુર જિલ્લો વડોદરા, આપણે છોટાઉદેપુર. તો ત્યાં રીછો આવે છે? આવે છે ને, આવે છે. તો ત્યાં કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો. આખું જંગલ છે ત્યાં. કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવે, બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા એટલે રીત ભાઈ. કોણ દોડ્યું? કોણ કોણ? અમે બધા ઘરના પરિવારવાળા. કેટલા વાગ્યાની ઘટના છે? 6 વાગ્યા સવારના. પછી ટીમો કોઈ આવી ગઈ છે? વન વિભાગની કોઈ ટીમો આવી છે? ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું કહ્યું, એવું જાણવા જેવું ત્યાં આવેલી છે. ઈજા શું કરી છે? ઈજા ક્યાં કરી છે? માથાના ભાગમાં ઈજા કરી છે. મોઢું, આંખના પાછળ ને બધે. સ્થિતિ કેવી છે હવે? અત્યારે સારી છે સ્થિતિ. વન વિભાગને શું કહેવા માંગો છો? સરકારને તો એટલું જ કીધું દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ. હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય થયેલો બાજુના ગામડામાં, બરાબર, કે હવે પકડી જવા. એક જ રીત છે કે બીજા બધા રીત? એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેક રીત હોઈ શકે, બરાબર. ડર લાગે ત્યાં? ડર ખરો, રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર. શું નામ તમારું? લાલુભાઈ જયંતિભાઈ નાયકા, જોજ. શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપીરોગ હોસ્પિટલ બેડ ફૂલ જોવા મળ્યા હતા, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ચપેટમાં આવ્યા છે. ત્યારે વકરેલા રોગચાળાને પગલે પાલિકા તંત્રએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. મોટેભાગે બહારનું ખાવાથી અથવા કોન્સ્ટામિશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે. તેવી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે, જેમાં ખાસ કરીને છાણી, એકતાનગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળ્યો છે. દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે. ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં. અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ. પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ. અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરી ને આ તે, એ ટાળવા જોઈએ.
હોસ્પિટલમાં સેફટીના સાધનો વગર વાંસના બાંબુ ઉપર ઊભા રહીને શ્રમજીવીઓ કલરકામ કરવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડિંગોને કલરનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક બોડીની કલાત્મક બિલ્ડિંગ્સને કલરકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કલરકામ કરી રહેલા કારીગરો કોઈપણ પ્રકારની સેફટીના સાધનો પહેર્યા વગર જ બાંધેલા બાંબુ ઉપર ઊભા રહીને જ કલરકામ કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, આ કલરના કારીગરોએ કલર કરવાનો ડબ્બો પણ બાંબુ ઉપર લટકાવીને જ કલરકામ કરતા હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન કોઈક આકસ્મિક જાનહાનિની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ, આ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કારીગરોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમને અમારા સેટ તરફથી કશું પણ આપવામાં આવતું નથી. અમને કલર કામ કરવાનું કીધું છે એટલે અમે કામ કરી રહ્યા છીએ. તેમના સેટનું નામ ઘનશ્યામભાઈ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના તરસાલી દિવાળીપુરામાં લોકોના હોબાળા વચ્ચે 312 મકાનોના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાયા હતા. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાતા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવ કર્યો હતો. એટલું જ નહીં, અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MGVCLની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કર્યો હતો. તરસાલી તળાવ પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડ 35 થી 40 વર્ષ પહેલા બનાવેલા મકાનોની આવી વ્યથા થતા લોકો તંત્ર સામે નારાજગી પણ પ્રગટ કરી રહ્યા છે. અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે એમાં જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી કેટલા મકાનોના અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે. થેન્ક યુ. આપનો પરિચય સાહેબ? હું તરસાલી MGVCL નાયબ ઇજનેર. કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે. તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છીએ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. TP13માં પાણી સમસ્યા મુદ્દે કાઉન્સિલરોએ ધરણા ઉપર બેસવું પડ્યું તો ફતેપુરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 4 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. તરસાલી દિવાળીપુરામાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ 35 થી 40 વર્ષ પહેલા જ બનાવેલ મકાનો જર્જરિત, ગુણવત્તાવિહીન કામગીરીથી લોકો પરેશાન. 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાયા. માંજલપુર અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી 4-વ્હીલર કારનો રોંગ સાઈડ આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત સર્જાયો. બુલેટ ચાલકને સારવાર અર્થે ખસેડાયો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.